માતાજી, હાલમાં જ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે રીતનું ક્ષત્રિય સમાજ ઉપર બીભત્સ બફાટ કર્યો છે તે બાદ સમગ્ર જનતામાં રોષ છે। ત્યારે એક બાદ એક બધાની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। ઈસુદાનભાઈ ગઢવીએ પણ પોતાની આક્રોશ વ્યક્ત કર્યો છે। દુઃખ થાય છે જ્યારે ક્ષત્રિય સમાજ વિશે કોઈ ખરાબ ટિપ્પણી કરે। એક ચારણના દીકરા તરીકે મને ખબર છે એની ઇતિહાસની, અને જ્યારે મત માટે કોઈ નેતાઓ એમના વિશે ખરાબ ટિપ્પણી કરે અને એટલી નિમ્ન કક્ષાની ટિપ્પણી કરે ત્યારે ખૂબ દુઃખ થાય છે। ઇતિહાસ તો તપાસો, રાજપૂતોનો, ક્ષત્રિયોનો, એમણે માથા આપ્યા છે આ દેશ માટે। એવું નહીં, માત્ર રાજપૂતો નહીં, રાજપૂતિયાણીઓએ પોતાના માથા આપ્યા છે આ દેશની ધરતી માટે, બલિદાન આપ્યા છે। કેટલા યુદ્ધો થયા છે, તપાસ કરી આવો। ભૂચર મોરીથી માંડીને કેટલા યુદ્ધો લડાણા છે, એનો ઇતિહાસની જ્યારે પન્ના ખોલીએ ને તો કલાકો ને કલાકો નીકળી જાય। ત્યારે આ ખૂબ જ નિંદનીય ટિપ્પણી છે। અને પહેલું રાજ અત્યારે કોઈ ખુરશી નથી આપતું, ટિકિટ કપાય ને તો એને ઊંઘ નથી આવતી, ત્યારે રજવાડું આખું કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગર મહારાજાએ પહેલું આપી દીધું હતું। ત્યારે હંમેશા કોઈ પણ સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરતા સૌએ બચવું જોઈએ। વારંવાર કહું છું, સમાજ પોતાના અમૂલ્ય બલિદાનને યોગદાનથી ઓળખાય છે। અને આ ભાજપના નેતા રૂપાલાજીને મારે એટલું જ કહેવું છે કે ન માત્ર માફી માંગવાથી આપણે ભૂલી જશું એવું નથી, અંદરથી દુઃખ હોવું જોઈએ। આ રાજપૂત સમાજે આપણા માટે કેટલું કેટલું બલિદાન આપ્યું છે, ખૂબ દુઃખ થાય છે। અને ફરીથી કોઈ પણ નેતા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ શું કામ બીજી સમાજ ઉપર ટિપ્પણી કરે, શું કામ કરવી જોઈએ? આ એક નવી ફેશન શરૂ થઈ છે જે દુઃખદાયક છે। જય હિન્દ, જય ભારત।